નખત્રાણા પ્રાંત કચેરી ખાતે તાલુકા સંકલન સમિતિની બેઠક મળી હતી। પ્રાંત અધિકારી ઉત્કર્ષ ઉજ્જવલના પ્રમુખસ્થાને મળેલી બેઠકમાં મામલતદાર રાકેશ પટેલે તમામ સભ્યો અધિકારીને આવકાર્યા હતા। તાલુકા પંચાયતના પ્રમુખ ભારતીબેન નીતિન ગોસ્વામી તથા નખત્રાણા નગરપાલિકાના પ્રમુખ વસંત વાઘેલાની ઉપસ્થિતિમાં મળેલ બેઠકમાં આગામી ચોમાસાને ધ્યાને લઈ દરેક કચેરીમાંથી સંલગ્ન પ્રિમોન્સૂનની કામગીરીના અહેવાલો મંગાવવામાં આવ્યા હતા। પાલર દુના, કાળિયાદ્રો, ફોર્ટ મહાદેવ, મથલ, નિરોણા, દેવપર સહિતના આવેલા ડેમો પર પોલીસ બંદોબસ્ત ગોઠવવા ઉપરાંત ભયસૂચક સાઇન બોર્ડ મૂકવા। નખત્રાણા બસ સ્ટેશન પાસે બંને વોકળા ભરપૂર આવે છે, ત્યાં ચોમાસામાં ટ્રાફિક જામ થાય છે તેની ચર્ચા। અગાઉ ચોમાસામાં ગામો ડૂબમાં ગયા હોય અથવા નુકસાન થયા હોય તેની માહિતી। પ્રિમોન્સૂનને લઈને પીજીવીસીએલ દ્વારા કઈ કઈ કામગીરી થઈ તેનો રિપોર્ટ। ચોમાસા પહેલા સિંચાઈના ડેમોના મરામત, રિપેરિંગ થવા સહિતના પ્રશ્નો ઉઠ્યા હતા। નખત્રાણા શહેરમાં અમુક જગ્યાએ ક્ષાર કાયાવાળું દૂષિત પાણી આવે છે। વિરાણીમાં નર્મદાના અપૂરતા પાણી મળે છે, જ્યારે ધામાય, મુરુ, ઉગેડી, દેશલ પર ગુતલી સહિતના ગામોમાં પાણીનો પોકાર ઉઠ્યો છે। ત્યાં તાકીદે પાણી પહોંચાડવા, ઢોરોથી અમારા રસ્તો 3 કિલોમીટરનો રિપેરિંગ કરવા, ઉખેડા બીટા રસ્તાનું કામ બંધ છે, જે ગણેશ કન્સ્ટ્રક્શન કંપનીને કામ આપ્યું છે પણ કામ ન કરતા બ્લેકલિસ્ટમાં મૂકવા। વથાણથી નખત્રાણા બસ સ્ટેશન સુધી સીસી રોડ તાકીદે બનાવવા સહિતના પ્રશ્નો બેઠકમાં ઉઠ્યા હતા।